નમસ્કાર. તો આવી ગઈ છે એ ઘડી જેની સૌ રાહ જોઈ રહ્યા હતા 2026ની ટેટ 1 શિક્ષક ભરતી. અને આજે આપણે એની એકદમ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ગયા વખતનું મેરિટ શું હતું, આ વખતે ચાન્સ કેટલો છે અને આખી પ્રોસેસ કેવી રીતે થશે. ચાલો બધું જ સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. સારું, તો ચાલો શરૂઆત જ કરીએ સૌથી મોટા અને કહી શકાય કે સૌથી સારા સમાચારથી. એક એવી વાત જે સાંભળવા માટે દરેક ટેટ 1 પાસ ઉમેદવાર ઉત્સુક છે. જી હા, આંકડો જુઓ, 11,000. આ કોઈ નાની સૂની વાત નથી. પૂરેપૂરી 11,000 જગ્યાઓ. ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે તો આ ખરેખર એક બમ્પર ભરતી કહેવાય. જરા વિચારો, 11,000 જગ્યાઓ, મતલબ કે આ વખતે ગુજરાતના હજારો ટેટ 1 પાસ ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. કેટલાય લોકોનું જે સરકારી શિક્ષક બનવાનું સપનું છે ને, એ આ ભરતીમાં પૂરું થઈ શકે છે. પણ સવાલ એ છે કે આટલી બધી જગ્યાઓ છે તો મેરિટ ક્યાં જઈને અટકશે? ભવિષ્ય જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં ડોક્યું કરવું પડશે. ચાલો જોઈએ છેલ્લી ભરતીના આંકડા આપણને શું ઇશારો કરી રહ્યા છે. તો જુઓ, પહેલા રાઉન્ડનું મેરિટ સાયન્સ માટે તો સીધું 91.95 અને નોન સાયન્સ માટે 68.32. આ આંકડા જોઈને તો અડધા લોકોએ હિંમત જ હારી દીધી હશે કે ભાઈ હવે આપણું કામ નથી. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે છે. બીજા રાઉન્ડમાં મેરિટ થોડું નીચે આવ્યું, 67.64. એક નાનકડો ઇશારો હતો કે રમત હજી પૂરી નથી થઈ. અને પછી આવ્યો ક્લાઇમેક્સ, ત્રીજો રાઉન્ડ, અને મેરિટ સીધું ગગડીને પહોંચ્યું 51.95 પર. વિચાર તો કરો, આનો મતલબ શું થયો? જેમણે પહેલા રાઉન્ડમાં આશા જ છોડી દીધી હતી ને, એવા લોકો પણ છેલ્લે તો નોકરીએ લાગી ગયા. તો આ આખી વાત પરથી શીખવા શું મળ્યું? બસ એ જ કે પહેલા રાઉન્ડનું ઊંચું મેરિટ જોઈને ક્યારેય ગભરાઈ જવાની જરૂર નથી. ભરતી પૂરી થતાં થતાં આખું ચિત્ર બદલાઈ શકે છે. તો એક તરફ છે ગયા વખતનો અનુભવ અને બીજી તરફ છે આ વખતની 11,000 જગ્યાઓ. ચાલો આ બંનેને જોડીને ગણિત માંડીએ કે આ વખતે સંભાવના શું કહે છે. અને હવે એ લાખ રૂપિયાનો સવાલ જે અત્યારે દરેક ઉમેદવારના મનમાં ચાલી રહ્યો છે કે ભાઈ આ વખતે મેરિટ કેટલું અટકશે. જુઓ, ગયા વખતના 3 રાઉન્ડ અને આ વખતની બમ્પર જગ્યાઓ, આ બધું જોતા એક વાત ચોક્કસ કહી શકાય. 60+ જે મેરિટ સ્કોર છે ને, એ એકદમ સેફ ઝોન ગણી શકાય. મતલબ કે જે પણ ઉમેદવારોનું મેરિટ 60 કે એનાથી ઉપર બને છે એ લોકો ખૂબ જ મજબૂત દાવેદાર છે. કારણ કે આટલી મોટી ભરતી હોય ને ત્યારે મેરિટ નીચે આવે જ એની પૂરેપૂરી શક્યતા છે. ચલો, તો હવે મેરિટની ચિંતા થોડી હળવી થઈ હશે. પણ હવે સવાલ એ છે કે આગળ શું? એટલે કે ફોર્મ ભરવાથી માંડીને નિમણૂક પત્ર હાથમાં આવે ત્યાં સુધીની આખી પ્રોસેસ શું છે? ચલો એને પણ સમજી લઈએ. આખી પ્રોસેસ આમ જુઓ તો 5 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું, ઓનલાઈન ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. બીજું, તમારા ડોક્યુમેન્ટ્સ જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવો. ત્રીજું, કામચલાઉ મેરિટ લિસ્ટ આવશે, જેમાં કોઈ ભૂલ હોય તો વાંધા અરજી કરી શકાશે. ચોથું, ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને જિલ્લો પસંદ કરવાનો રહેશે. અને પાંચમું અને સૌથી છેલ્લું, તમારા હાથમાં નિમણૂક પત્ર હશે. તો હવે આ આખી સફર માટે આપણે અત્યારથી શું તૈયારી કરી શકીએ? ચાલો એક નાનો રોડ મેપ બનાવીએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ ભાગદોડ ના કરવી પડે. જો, સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ એક ફાઇલમાં તૈયાર કરી લો. જેમ કે સ્નાતકની બધી માર્કશીટ, ડિગ્રી કે ટ્રાયલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, અને હા, ટેટ 1ની માર્કશીટ તો ખરી જ, બધું એક જગ્યાએ ગોઠવી દો. અને હા, આ તારીખ મોબાઈલમાં રિમાઇન્ડર મૂકી દેજો, 15 એપ્રિલ 2026. આ દિવસથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. તો એ પહેલાં બધી તૈયારીઓ પૂરી હોવી જોઈએ. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? સાર એટલો જ છે કે જે કોઈ પણ ઉમેદવારનું મેરિટ 60ની આસપાસ છે એ લોકો એકદમ સેફ છે એમ કહી શકાય. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વિચારો, 11,000 જગ્યાઓ, મેરિટ પણ નીચું આવવાની પૂરી સંભાવના, અને આખી પ્રક્રિયા પણ આપણી સામે સ્પષ્ટ છે. આવી તક સાચું કહું તો વારંવાર નથી આવતી. તો હવે સવાલ બસ એક જ છે, શું તમે આ તક માટે તૈયાર છો? તો બસ લાગી પડો તૈયારીમાં.